હું જ્યારે નાની હતી ત્યારે મહુવાનો મેળો મારા માટે દુનિયાની સૌથી મોટી ખુશી હતો. મેળો એટલે યાદો, લાગણીઓ અને ગામની પરંપરા. ગાઈસ હું ને મમ્મી મેળામાં આવ્યા છીએ. મોટા થતા જીવનની જવાબદારીઓ વચ્ચે મેળો ફક્ત યાદોમાં જ રહી ગયો. મહુવાના સેલિબ્રિટી રાજેશભાઈ. મેળામાં આપણે જાણીતા લોકોને મળીને ખૂબ જ આનંદ થાય. મને એવો હતો કે મારા ભૂતનાથ મંદિર મને લાઈનમાં ઊભી રાખશે, પણ એમને પણ મને અહીંથી શોર્ટકટમાંથી દર્શન કરાવી દીધા. ખૂબ આનંદ થયો. અને પછી મને મારા નાનકડા મિત્રો મળી ગયા અને મેં પણ ઉતારી લીધો એક નાનકડો વિડીયો. એક્સિડન્ટ પછી તો લાગતું હતું કે આ ભીડમાં હું ક્યારેય જઈ શકીશ નહીં, પણ મનમાં એક જ અવાજ હતો, અમને પણ જીવવાનો હક છે. મેળો તો હકીકતમાં આત્માને ખુશ કરવાની દવા છે. આ મારા મહુવામાં ભૂતનાથ મહાદેવનો મેળો થાય છે. આજે અમારે અહીંયા ઘીની શિવલિંગ બને, જે મારા પપ્પાના મોટા ભાઈ એટલે મારા દાદા બનાવે છે. પછી અમે 50 રૂપિયાના ખાલી દાડમ લઈ બહાર નીકળી ગયા છે. નાના હતા ત્યારે અમે રોજ આવતા, અહીંયા ચાલીને આવતા. તમે ગયા હતા મેળામાં કે નહીં? અને મહુવાથી કોણ કોણ છે? મહુવાની ટ્રાફિક જોઈ લો અને મળીએ આવતા વ્લોગમાં.